રાજ્યભરમાં શિક્ષણ વ્યાપ અને ગુણવત્તાનો વેગ આપવા માટે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2026ના પ્રથમ દિવસે કામરેજ તાલુકાના નવાગામ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા કલેક્ટરે આંગણવાડીના 6, બાળવાટિકાના 27 અને ધોરણ 1માં 5 મળી કુલ 38 બાળકોને કુમકુમ તિલક કરાવીને પુસ્તક અને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો। જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે શિક્ષણ એ વિકસિત સમાજ અને વિકસિત રાજ્યનો મુખ્ય આધાર સ્તંભ છે। તેમણે વાલીઓને બાળકોને દરરોજ શાળાએ મોકલવા અને તેમના શિક્ષણમાં મદદરૂપ થવા અનુરોધ કર્યો। ભારતીય જનતા પાર્ટીની સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ બાળકો જ ગુજરાતની ભાવિ પેઢી છે, જે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી અનેક વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। વધુમાં જે બાળકોએ કોઈ પણ કારણસર શાળા છોડી દીધી હોય તેમને પુનઃ શાળામાં પ્રવેશ મેળવીને અધૂરો અભ્યાસ પૂરો કરવા માટે અનુરોધ કર્યો છે। જિલ્લા કલેક્ટરે ભૂલકાઓ સાથે જમીન પર બેસીને મધ્યાહન ભોજન ગ્રહણ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે શાળાના સ્માર્ટ ક્લાસરૂમ સહિત તમામ ખંડોની મુલાકાત લઈને શાળાના પંટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરાયા। વિદ્યાર્થીઓએ સામાજિક ઉત્થાન, કન્યા કેળવણી અને શિક્ષણના મહત્વ પર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું। અંતે સૌએ રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે અધિકારી વી.કે. પીપળિયા, નવાગામ સરપંચ સુમિત્રાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશલભાઈ પટેલ, શાળાના આચાર્ય નિશાબેન, મામલતદાર ડોક્ટર આર.એસ. ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્યો અગ્રણી ઈશ્વરભાઈ પટેલ, શિક્ષકગણ, બાળકો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા।